आज की अदालत में पूज्य बापू ने प्रश्न कर्यो कि आप बधाई संतो अथवा तो व्याख्यानकारो एम कहता हो भगवान सर्वस्थ है, आ शक्ति से सर्वस्थ है, दरेक जग्याए शक्ति है, तो एना मंदिरों शू काम बनावा जोईए? मंदिरों में करोड़ों रुपया शू काम नाखवा जोईए? आवो बापू ने प्रश्न कर्यो आज की अदालत में। जो भगवान पण कणकण में होय, शक्ति पण कणकण में होय, तो एना मंदिरों शू काम बनावा जोईए? એટલે બાપુએ જવાબ આપ્યો કે આ હવા બધેય છે, હવા પવન બધેય છે, તો આપણા ટાયર માલી ગાડી માલી પંચર થઈ જાય, હવા વહી જાય, તો આપણે એમ કહેવાય હવા બધેય છે, હાલો હવા ગળી જાવ ટાયર માં, આવું બને? તાકે ન બને। તાક તો હવા પૂરવા માટે તો અમુક સેન્ટરે જવું પડે ને, અમુક કેન્દ્રે। તાક હા, તાક આ મંદિરો છે ને એ શક્તિની સાધના કરવા માટે, શક્તિની સાધના કરવા માટેના કેન્દ્રો છે, ત્યાં જવું જ જોવે, ભલામણ બનાવવા જ જોવે। એટલે માણસમાં ગુણ જરૂરી છે। ભલે ભણે, ખૂબ ભણાવો, પણ એને હારે સંસ્કાર ક્યાં મળે છે એ મોટી વાત છે। નહીતર તો એકલા ટકા લે ને, તમે બાહ્ય જ્ઞાન કાંઈ બીજું ન હોય તો એકલા ટકા લીધા હોય ને, એ મોટો થઈને પછી કોકના ટકા જ કરતો હોય। એક ભાઈને પૂછ્યું તમારા છોકરા શું કરે? તાકે એક એકચ્યુઅલી બિલ્ડર લાઈનમાં છે, તાક બીજો કે જમીનમાં છે, લે વેચમાં કરે છે, નવી જૂનીમાં ફેરવ્યા કરે છે, ખેતી હોય એમાં બિન ખેતી કરે છે। અચ્છા, ચોથો છોકરો શું કરે? જે હામો આવે એનું કરે છે। સંસ્કાર જરૂરી છે। એક ભાઈ દરવાજે, હાવ ઝીણી વાત છે, પકડાય પકડજો। એક ભાઈના દરવાજે સાહેબ બોર્ડ મારેલું કે પતિને વંશ કરવા માટેનું વશીકરણની સાધના કરેલું તાવીત અહીંથી મળે છે। બાયુની લાઈન હો, એવી ગળદી, પતિને વંશ કરવાનું। કોક કે બેન હું તો ઠેઠ દ્વારકેથી આવી, મને મોજ જવા ગયો ને, મારે બસ વહી જાહે। બીજી બેન કે બેન હું તો ઠેઠ વડોદરાથી આવી, મને થોડોક આગળ। એક બેન કે હું તો ઠેઠ મુંબઈથી આવી। એક બીજા બેન કીધું કે મને જવા ગયો ને મોજ। તમે ક્યાંથી આવ્યા? ક્યાંયથી નથી આવી। તો આ ઘર જ મારું છે, બોર્ડ કોણ મારી ગયું એને ગોતું। હું કારોની છું, પણ આ લાઈનમાં ઊભી છું ને તો કોઈ મને મોર ન જવા દેતા। આ મૂળ મુદ્દો ભૂલાઈ જાય। એટલે માણસમાં કેટલા સંસ્કાર છે એ મહત્વનો મુદ્દો છે। એક ભાઈ આમ નિરાશ થઈને બેઠા હતા, તે કોકે પૂછ્યું કેમ હાવ નારાજ થઈને બેઠા? એ કે મારા બાપુજી ગુજરી ગયા। તો ઓલો કે તારા બાપુજીએ પહેલું વહેલું સારું કામ કર્યું, નહીતર એને આખા ગામના ટકા જ કર્યા, પણ આ ગુજરી ગયા ને એ પહેલું વહેલું તારા બાપે સારું કામ કર્યું। તો ઓલો રોતો રોતો કે હાશી વાત, જો મારા બાપા એવું જ કર્યું છે। કે કેમ, તને કેમ પાકું લાગ્યું? કાકા જાતા જાતા મારો ટકો કરવો પડ્યો। એટલે રૂપ કેટલું છે એની કરતા ગુણ કેટલા છે વાતી આલે। પણ સાહેબ એક કહું તમને કે આપણો ભારત દેશ છે ને, ભારત દેશ એ રૂપવાન પણ છે ને ગુણવાન પણ છે। એ કેવલ ગુજરાત પાછું, રૂપ ને ગુણ બે ભેગું છું હોય ને તો ગુજરાતમાં, હા, રૂપ ને ગુણ બધું આવે। ભગવાન કૃષ્ણના આપણે ડાયરેક્ટ રંગ મળ્યો જાય, હા, આપણે કઈ હાવ થોડા ફક નથી। હું હમણાં લંડન જઈને આવ્યો ને, તે મારા એકલા ધોળા જ માણસ, પણ ગુણ માત્રમાં કાંઈ નહીં, હાવ ગરીબ પ્રજા, પૂરતા કપડા પહેરવાના નહીં, હાવ ગરીબ, હાવ મારા, ઓહો હો હો। પણ ગૌરવ એ લઈ સાહેબ કે એના ગમે એવડા મોટા મોલમાં આપણે કદાચ આટો મારવા જાય, અને ગૌરવ સાથે કહું સાહેબ કે આપણી ગુજરાતની ને આપણી ભારતની માં અહીંયા કઈ શોપિંગ કરવા નીકળી હોય ને તો હજારો બૈરાની વચ્ચે ખબર પડી જાય કે અમારી ગરવી ગુજરાતની માં હાલી જાય છે સાહેબ। પરદેશમાં પણ હજી સંસ્કારી ના દેખાય છે। આ ગૌરવ છે આપણું, સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા। અને સાહેબ હું 23 તારીખે લંડન હતો, અને બધા યુટ્યુબમાં જોયું છે,
ન્યા જે અમે આજે આ વિજયનો માહોલ બનાવ્યો, ન્યા જાહેરમાં જે ફટાકડા ફોડ્યા, ઓ ન્યાના માણસો રાજી થાય એવો પેલો વડાપ્રધાન છે. નકર તો ખબર કોણ બદલાઈ ગયો એકચ્યુઅલી અમને તો કઈ ખબર છે જ નહીં. પણ ગુજરાતમાં રૂપ અને ગુણ બે મળ્યા. જો ભગવાને રૂપ દેવાનું ચાલુ કર્યું ને ભાઈ, ભગવાને રૂપની વહેંચણી શરૂ કરી, કોટો ફાળવવા નીકળ્યા, રૂપની ગ્રાન્ટ દેવા. તે કાશ્મીર થી ચાલુ કર્યું. જો કાશ્મીરના માણસો રૂપાળા બહુ, ભલે નાય નહીં પણ રૂપાળા બહુ. એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા તો અయ్યો રામા સ્વામી. રૂપનો ખટારો ખાલી. ઓ હા, આંખું ને દાંત બે જ તબકે. અને પાછું તમે જુઓ તો દક્ષિણ છે એ સંસ્કૃતને પકડીને બેઠું છે. ધાર્મિકતા વધારે. જ્યાં તમે સવારના પોરમાં નીકળ્યા હો તો ત્યાંનો કોઈ પણ માણસ તિલક કર્યા વગર ના નીકળ્યો હોય, પૂજાપાઠ કર્યા વગર ના નીકળ્યું હોય, ત્રિપુંડ તાણ્યું હોય, ભસ્મ લગાવી હોય, બેનોએ માથે ગજરો લગાડ્યો હોય, પૂજા કર્યા વગર કોઈ બહાર ના નીકળે. સંસ્કૃત પણ અતિ પવિત્ર, પ્યોર સંસ્કૃત. તો એ ભગવાનની નજીક થોડા, કારણ કે લંકા નજીક હતી એટલે ભીહે ભક્તિ વધી ગયેલી. તો એને ભગવાનને ઠપકો દીધો, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે હાર ભગવાન ને શું કરું, ગોટાળો છો. ભગવાને કીધું શાંતમ ભવતું, શાંતમ ભવતું, અહમ ગચ્છામી, હું તમારી પાસે આવો ચાલો. ભગવાન કે ભૂલ થઈ ગઈ છે પણ એનો તમને હું મોટો ફાયદો કરાવે. કે શું? તો ભગવાન પાછા બુદ્ધિ દેવા નીકળ્યા ને તો એ દક્ષિણમાં ચાલુ કર્યું. બુદ્ધિ દેતા 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 પંજાબ વટ્યા તો એ ખટારો ખાલી. હાથ પગ ધોઈને નાવા જાય. બોલો, કા ભૂણા પકડતા હોય ને કા ખટારા હાંકતા હોય. 10 વર્ષ કેમ ગોબાઈ નાખ્યા આપણે ખબર જ ન પડી. સ્ટીમરમાં બધા ઈ ભરેલા, સ્ટીમરમાં આખી સ્ટીમર એની, બરોબર. બુડી સ્ટીમર નો બુડી ને તોય અડધા બુડી ગયા. પછી ખબર પડી કે આ બુડી કેમ ગયા, તા કે કોકે કીધું સ્ટીમર બેન પડી, તે ખટારાના વેમમાં ધોકો મારવા વાળા ઉલ્લી ઉલ્લી નેઠા ઉતરી રહ્યા. પણ કહેવાય ગયો આનંદ એ છે કે ભગવાન રૂપ દેતા દેતા નીકળ્યા તોય ગુજરાત વચ્ચે આવ્યું, અને કહેવાય ગયો બુદ્ધિ અને ગુણ દેતા દેતા નીકળ્યા તોય ગુજરાત મધ્ય આવ્યું. રૂપ અને ગુણ બેયનો ભંડાર હોય તોય ગરવી ગુજરાત છે. ભલા માણસ. એક જણો બેંકમાં ગયો, ન્યા શેક લખીને આપ્યો, 2 લાખનો શેક આપ્યો, પૈસા લેવાતા. તે ઓલે જોયું તો ખાતામાં 1 રૂપિયો નહીં. તે ચેક પાછો આપ્યો, કાલ્યો 1 રૂપિયો ન ખાતામાં. તો બેંક વાળાને મળ્યો ગગલા, રૂપિયા ન હોય તો બેંકો ઉગાડી ઉગાડીને હું બેઠા છો. ઓલો કે તારો બાપ બેંક તો આખી ફરી તારા ખાતામાં નથી કાંઈ. ત્રીજી વાત કે તમારા ખાતામાં પડ્યા હશે પૈસા તો જે બેંક મેનેજર છે એ તમારો દુશ્મન હશે તોય તમે ચેક આપશો તેને આપવા પડશે. પણ તમારા ખાતામાં 0 હશે તો તમારો દીકરો બેંક મેનેજર હશે તો 1 રૂપિયો નહીં મળે. સાહેબ, આ ભગવતીના દરબારમાં આવવું ને એ આપણું ખાતું રિચાર્જ કરવા જેવી વાતો છે ભલામણા. અને એના આનંદ છે, એની લહેર છે. એટલે અમારો કવિ લખે છે, બહુ જૂનું લોકગીત છે કે સાંભળ સૈયર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર સૈયર આ રસિક દિલની વાત જો સાંભળ સૈયર આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે.
એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા માણસમાં ગુણ કેટલા છે એ મહત્વની વાત છે આ વડીલો બેઠાને ખબર છે જો પેલા આપણે છોકરાને ભણવા મોકલતા ને તો એમ પૂછતા કે તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા ટકા નહોતા ત્યારે અને આપણે લગભગ આ જેટલા પ્રગતિ કરેલા વડીલો બેઠા ને એ કૃપા ગુણથી પાસ થયેલા છે આમાં એક કે 99-97% વાળા નથી અત્યારના છોકરાના ટકા ભેગા કરીએ ને તો એને જેટલી ટકાવારી લીધી ને એ આપણે જેટલું ભણ્યા બધા ટકા ભેગા કરીએ તો થાય એમ નથી ખરેખર પણ એની પાસે ગુણ હતા બાપ દાદાના સંસ્કાર કોઠાહૂજ એટલે પેલા એને આપણે 32-35 માર્ક આવ્યા તો પાસ થાય પણ કોકને 30 માર્ક એવું હોય ને તો આપણા ગુરુ આપણા શિક્ષક એને કૃપા ગુણ દેતા આ કૃપા ગુણ વાળા છે ને એ કોઈના હાથમાં ન રહે સાહેબ કારણ કે કૃપાના ગુણ મળ્યા હવે ટકા તો હવે આવ્યા હવે ટકા આવી ગયા ને બધા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એકલા ટકા સામું ન લેતા આવા કાર્યો હોય ને એમાં બાળકો આવે ને સાહેબ તો આમાંથી ગુણ મળે છે માં ભગવતીના દર્શને જાઓ માં ઉમાના દર્શને તો એમાંથી ગુણ મળે પૂજ્ય મોરારી બાપુને હમણાં જ આજકી અદાલતમાં સાહેબ પધારો વાહ જય હો એટલે કવિ લખે છે સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા અને કઈ રીતે કે અતિરુડી કાય એ પગલા કેરી પાંખ જો અતિરુડી મને આ ચિઠ્ઠી મળી એટલે આનંદ છે વાતમાં કે સાહેબ રક્તદાનમાં રક્ત કેમ્પમાં આજે 201 બોટલ રક્ત એમ આવ્યું છે તાળીઓથી બધાઓ જણે રક્ત દીધું છે સાહેબ અને ભેગા ભાઈ અમારે મૌલેશભાઈ ઉકાણી અહીંયા પધાર્યા છે એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરું છું વાહ સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયર આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે અતિરુડી ઓલી અતિરુડી ઓલી પગલા કેરી પાંખ
રૂપથી ગુણવાલા રે રૂપથી ગુણવાલા રે વાલો લાગે મને નંદ બાબાનો નેહ જો વાલો લાગે એ અતિરુડા રાણી રાધિકાના રૂપ જો ઉપજાયે મન મોયા રૂપથી ગુણવાલા રે તમે છો રંગે કાળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો રંગે કાળા રે વાલીડા મોરલી વાળા રે છતાં લાગો બહુ રૂપાળા લાગો તો અમને વાલા રે વાલીડા મોરલી વાલા રે લાગો છો અમને વાલા રે વાલીડા મોરલી વાલા રે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લાગો બહુ રૂપાળા લાગો તો અમને વાલા રે વાલીડા મોરલી વાલા રે એ ઓલી કુબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે